તો જોઈએ મિત્રો આપણે પાર્ટિસિપલ ફ્રેઝ કે જે આપણે સિન્થેસિસની અંદરમાં કામ કરે છે, બરાબર. તો આવા વાક્યો છે વધુ પૂછાય છે, તો આવા થોડા વાક્યોની આપણે ચર્ચા કરી લઈએ તો આપને એક્ઝામની અંદરમાં ખૂબ જ છે કામમાં લાગે એવું છે. પાર્ટિસિપલ એટલે કે કૃદંત અને ફ્રેઝ એટલે કે વાક્યાંશ. વાક્યાંશ એટલે કે એક પ્રકારનો શબ્દનો સમૂહ, બરાબર છે, કે જે એ ક્રિયા છે વર્ણન કરતો હોય છે. એમાં બે આવે છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે વર્તમાન કૃદંત, અને બીજું છે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. બરાબર. ક્યારે ઉપયોગ થાય છે તો કે ભાઈ ક્રમમાં થતી બે ટૂંકી ક્રિયાઓને જોડવા માટે થાય છે, બરાબર છે. ત્યારબાદ છે કારણ દર્શાવતી ક્રિયાના ક્રિયાપદને વર્તમાન કૃદંત કે ભૂતકૃદંતમાં ફેરવવું, બરાબર છે. આ છે. અને અહીં વાક્ય આપ્યા છે તો કે ભાઈ સો બીકોઝ હોય તો સંયોજકો દૂર કરી દેવા, બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપને ખબર પડે કે કેવી રીતે છે વાક્યનું થઈ શકે છે. પેલું વાક્ય આપ્યું છે કે આઈ શો સમ ચિલ્ડ્રન, એટલે કે મેં અમુક બાળકોને જોયા. ધે વેર પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ, તેઓ બગીચામાં કે મેદાનમાં રમી રહ્યા હતા, બરાબર છે. તો કેવા બાળકોને જોયા તો કે ભાઈ રમતા બાળકોને. ક્યાં છે તો કે ભાઈ બગીચામાં કે ગ્રાઉન્ડમાં, બરાબર છે. તો આ વાક્યને જોડવા માટે અહીંથી આ શબ્દો છે દૂર કરી દેવા પડે. અને બે વાક્યો છે જોઈન્ટ થઈ શકે છે કે આઈ શો સમ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ. રેડી? એકદમ સરળ છે. પહેલાં આપણે બધા આઈએનજી વાળા લીધા છે, એક્ઝામ્પલ છે. ત્યારબાદ આઈ સો અ બાઇસિકલ, ઇટ વોઝ બ્રોકન. મેં બાઇસિકલ જોઈ, તે તૂટેલી હતી. તો કેવી સાયકલ જોઈ? આઈ સો અ બ્રોકન બાઇસિકલ. અહીંયા આર્ટિકલ એટલે લખ્યું છે કે બે ક્રિયાપદ ભેગા થાય છે એટલે આર્ટિકલ એની અંદરમાં આગળ આવે છે, બરાબર છે. ત્યારબાદ આઈ સો અ મેંગો, મેં કેરી જોઈ. ઇટ હેડ ફોલન ફ્રોમ અ ટ્રી, તે ઝાડ પરથી પડી હતી. પૂર્ણ ભૂતકાળ છે, હેડ ફોલન. તો કેવી કેરી જોઈ? આઈ સો અ મેંગો ફોલન ફ્રોમ અ ટ્રી, બરાબર. અહીંથી આ ઇટ હેડ છે નીકળી ગયું છે, બરાબર. અહીંથી આપણે આ ક્રિયાપદનું જે ભૂતકૃદંત છે ત્યાંથી એને વાક્ય જોયેલું કે છે, અને અહીં આ ફોલન ફ્રોમ અ ટ્રી ત્યાંથી આ વાક્યને છે આપણે જોયેલું છે. હજી થોડાક બીજા એક્ઝામ્પલ જોઈએ કે હી લેફ્ટ ઓલ હિઝ વર્ક અ સાઇડ, તેણે તેનું બધું જ કામ એક બાજુ પર મૂકી. હી જોઈન્ડ મી ફોર અ મૂવી, એ મારી સાથે મૂવી જોવા જોડાયો. તો આપણે અહીં આગળ વાત કરી હતી કે ભાઈ જે કારણ દર્શાવતું વાક્ય છે કે એને વર્તમાન કૃદંત કે ભૂતકૃદંતમાં ફેરવવું એવી વાત આપણે થઈ હતી. જો અહીં આપણે લખાયું હતું કે ભાઈ કારણ દર્શાવતા ક્રિયાના ક્રિયાપદને વર્તમાન કૃદંત કે ભૂતકૃદંતમાં ફેરવવું. તો આપણે અહીં જરૂરિયાત પડી છે કૃદંતની, બરાબર છે. તો કેવું કૃદંત છે તો કે ભાઈ વર્તમાન કૃદંત છે. તો કે ભાઈ લિવિંગ, આ છે લેફ્ટ, લેફ્ટનું અહીં શું કર્યું? લિવિંગ, આ નીકળી ગયું. ઓલ હિઝ વર્ક અ સાઇડ, અલ્પ વિરામ કરવાનો. બીજું વાક્ય જેમનું તેમ મૂકવાનું છે, બરાબર. ત્યારબાદ વી ટૂક ઓફ અવર શૂઝ, અમે અમારા જૂતા ઉતાર્યા. વી એન્ટર્ડ ધ ટેમ્પલ, અમે મંદિરમાં પ્રવેશ્યા. તો કે ભાઈ કેવી રીતે તો કે ભાઈ અમે ખાલી આપણે એટલું જ બોલીએ છીએ કે ભાઈ જૂતા ઉતારી અને અમે મંદિરમાં પ્રવેશ્યા. તો આ વી નીકળી ગયું. ટૂક ઓફનું શું કરવું પડશે? ટેકિંગ ઓફ અવર શૂઝ, અલ્પ વિરામ કરી અને બીજું વાક્ય જેમનું તેમ છે જોડી શકાય છે. ત્યારબાદ છઠ્ઠું વાક્ય છે કે નેહા ઓપન્ડ ધ બોટલ, નેહાએ બોટલ ખોલી. સી ટૂક હર મેડિસન, તેણીએ તેની દવા લીધી.
બરાબર છે. તો બોટલ ખોલીને આપણે એટલું જ બોલીએ છીએ. બોટલ ખોલીને એટલે ઓપનનું અહીં શું કરવું પડ્યું? ઓપનિંગ ધ બોટલ. અહીંથી નેહા નીકળી જાય. આ નેહા છે એ નીકળી જાય છે એ પ્રોપર નાઉન છે, ચોક્કસ નામ છે. એટલે સીની જગ્યાએ આપણે અહીંયા શું કરવું પડશે? નેહા. અને અહીં અલ્પવિરામ છે એ ફરજિયાત છે. ત્યારબાદ છે મહેશ ફેલ્ટ ટાયર્ડ. મહેશને છે થાક અનુભવ્યો. હી વેન્ટ ટુ બેડ અર્લી. તે વહેલો સુવા ગયો. તો અહીં પણ એવી રીતે છે. નેહા જેવું જ વાક્ય છે. ફેલ્ટનું અહીં શું થશે? ફિલિંગ. ટાયર્ડ. મહેશનું શું કરવું પડશે? અહીં હીની જગ્યાએ અહીં મહેશ કરવું પડે. ત્યારબાદ ધ ઇન્ડિયન ટીમ કેમ બેક ટુ ઇન્ડિયા. ભારતીય ટુકડી છે એ ભારત પાછી આવી. બિકોઝ કારણ શું હતું? ઇટ લોસ્ટ ધ 2020 મેચ. તો કારણ આવ્યું. આપણે વાત કરી હતી કે ભાઈ જે કારણવાળું વાક્ય આવે એના ક્રિયાના ક્રિયાપદને આપણે આઈએનજી કે કૃદંતની જરૂરિયાતથી છે કામ કરી શકાય. તો કે લૂઝિંગ ધ 2020 મેચ. આ ઇટ નીકળી ગયું, ઇન્ડિયન ટીમ માટે હતું. અહીં આપણે આવી અલ્પવિરામ કરી ધ ઇન્ડિયન ટીમ કેમ બેક ટુ ઇન્ડિયા. રેડી? તો આ આપણે જોયા પ્રેઝન્ટ પાર્ટિસિપલના સેન્ટેન્સ છે આપણી પાસે. તો હવે ત્યારબાદ આપણે થોડાક કૃદંતના જોઈ લઈ કે ભાઈ કૃદંતના વાક્ય છે એ કેવી રીતે શક્ય બને છે. બરાબર? મહેશ વોઝ બીટન બાય અ રેબિટ ડોગ સો હી વોઝ સૂન રસ્ડ ટુ ધ હોસ્પિટલ. જો આવા સો વાળું હોય તો એ સો છે આપણે દૂર કરવો પડે. આગળ આપણે વાત કરી હતી કે ભાઈ સો અને બીકોઝ શબ્દ હોય એવા સંયોજકો તો નીકળી જાય છે. તો અહીં તમને ક્યાંય જો પેસિવ દેખાય છે એમાં કૃદંત દેખાય છે તો કે હા દેખાય છે. તો કે ભાઈ અહીં છે બીટન. બીટન આપેલું છે તો કે ભાઈ જો અહીંયા આપ્યું છે બીટન બાય અ રેબિટ ડોગ એટલે કે હડકાયો કૂતરો કરડવાથી. બરાબર? તો હી વોઝ શું? તો હી કોણ છે? તો કે ભાઈ મહેશ છે. તો અહીં શું આવશે? હીની જગ્યાએ મહેશ વોઝ સૂન રસ્ડ ટુ ધ હોસ્પિટલ. વોઝ રસ્ડ એટલે કે એમને લઈ જવામાં આવ્યું, જાતે ન જાય. એટલે કૂતરું કરડ્યું એટલે કોઈ સાથે છે એને લઈ જાય. એટલે હોસ્પિટલ એને લઈ જવામાં આવ્યો હતો. શું એટલે કે તરત જ. ત્યારબાદ છે નેન્સી. નેન્સી વોઝ ડિજેક્ટેડ બાય હર પરફોર્મન્સ. આ ડિજેક્ટેડ એટલે કે નિરાશ થવું. ડિજેક્ટ એટલે નિરાશ થવું. પરફોર્મન્સ એટલે કે એનો જે કાંઈ દેખાવ છે. દેખાવ છે એટલે મીન્સ કે એક જે કોઈ ક્રિયા કરતો હોય તો એનું પરફોર્મન્સ હોય, લુક વાઇઝ હોય તો એને દેખાવ આપણે કહીએ છીએ. તો કે ભાઈ નેન્સી છે એના પરફોર્મન્સથી છે એ નિરાશ થઈ હતી. સો સી લેફ્ટ ધ સ્ટેજ એટ વન્સ. તો સો નીકળી ગયું. બરાબર? તો આમાં ડિજેક્ટેડ બાય હર પરફોર્મન્સ. ડિજેક્ટેડ બાય હર પરફોર્મન્સ. અને આ જે સી છે ત્યાં આપણે શું કરવું પડશે? નેન્સી લેફ્ટ ધ સ્ટેજ એટ વન્સ. ત્યારબાદ ધ થીફ રેન અવે ફ્રોમ ધ હાઉસ બીકોઝ હી વોઝ સીન બાય ધ પોલીસમેન. તો આ બીકોઝ તો છે સૌ પ્રથમ આપણે નીકળી જ જાય છે. બરાબર છે? બીકોઝ શબ્દ છે એ દૂર કરી દેવાય. કારણ બીકોઝ પછી કારણ હોય, કારણવાળું વાક્ય છે પહેલાં આવે. તો સીન બાય ધ પોલીસ મેન. બરાબર? તો એ પહેલાં લખી નાખ્યું. અલ્પવિરામ કરી પહેલું વાક્ય જેમનું તેમ ધ થીફ રન અવે ફ્રોમ ધ હાઉસ એટલે કે પોલીસને જોઈને, સીન બાય ધ પોલીસમેન, પોલીસને જોઈને ચોર છે એ ઘરથી ભાગી ગયો. ત્યારબાદ નરેશ વોઝ ડિસીવડ બાય હિઝ ફ્રેન્ડ. નરેશને છે તેના મિત્ર દ્વારા છેતરવામાં આવ્યો હતો. ડિસીવ એટલે છેતરવું. સો હી લોસ્ટ ઓલ હોપ્સ. તેથી આ સો તો છે નીકળી જશે. હી લોસ્ટ એટલે ગુમાવી. ઓલ હોપ્સ બધી આશાઓ છે ને ગુમાવી. તો અહીં કારણ દર્શક આપણી પાસે આ છે ડિસીવડ બાય હિઝ ફ્રેન્ડ. આ જેમનું તેમ છે. ત્યારબાદ આવશે અલ્પવિરામ અને હીની જગ્યાએ શું કરવું પડશે આપણે? નરેશ લોસ્ટ ઓલ હોપ્સ. તો આવી રીતે છે આ જે વાક્યો છે તમે એક વખત આનો અભ્યાસ કરી લો એટલે તમને ખૂબ જ સરળતા પડે છે. આવા જ વાક્યોથી છે સિન્થેસિસ આપણે પૂછાય છે. તો આવા વાક્યો છે આપણે ખાસ કરી લેવા જોઈએ જેથી આપણે પરીક્ષાની અંદરમાં છે ખૂબ જ કામ લાગે. તેમજ આપણા મિત્રોને છે એને પણ આ શેર કરવાનું ભૂલશો નહીં.
બીજા ઘણા બધા આગળ પણ સિન્થેસિસના ટોપિક છે લખાયેલા છે, બરાબર છે. તો એમને પણ એક વખત છે જોઈ લેવા. બહુ ટૂંકા ટૂંકા વિડીયોઝ છે એમાં 10થી 15 મિનિટના. એટલે આવા બધા ટોપિક્સ છે એકદમ ક્લિયર થઈ જાય. તો મળશું ફરી પાછા આપણે નવા વિડીયોમાં. મહાદેવ હર.